ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાનના કોંગ્રેસ પર વાર। જીએસટી દરને લઈને રાષ્ટ્રીય પ્રવક્તાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના સમયે ટૂથપેસ્ટ ચોકલેટ પર 21 થી 27% ટેક્સ હતો। એસી ટીવી પર 28 થી 31% ટેક્સ હતો। કોંગ્રેસ જીએસટી મુદ્દે ખોટા નિવેદન કરે છે, પ્રજાને ગેરમાર્ગે દોરે છે। એક કંપનીની નોંધણી માટે 35 જગ્યા પર નોંધણી કરાવવી પડતી। 2017માં આ બધી પ્રક્રિયાનું સરળીકરણ કરાયું। વન નેશન વન ટેક્સ લાગુ કરાયો। જીએસટીથી ટેક્સનું સરળીકરણ થશે, લોકોની જીવન જીવવાની ગુણવત્તામાં વધારો થશે, વપરાશ અને વિકાસ બંનેને બળ મળશે। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળ્યો છે તેવું નિવેદન પણ સામે આવ્યું। એક સરખું ટેક્સ થવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે। નવા જીએસટી દરને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી હતી। जानते हैं कि भाई घर बनाना होता था तो सीमेंट पे भी कांग्रेस सरकार में 29% का टैक्स लगता था। एसी, टीवी, पंखा 30% से लेकर के 31% तक का टैक्स था, जो बहुत ज्यादा बोझिल करता था। टैक्स का बोझ से परेशान है व्यक्ति, कंपनियों के बोझ से परेशान है व्यक्ति, ऑफिसर्स के बोझ से परेशान है व्यक्ति, पेपर वर्क से परेशान है व्यक्ति। कहां जाएगा भाई वो व्यक्ति? कहां जाएगा वो उद्यमी? कहां जाएगा वो उद्यमशीलता? मर जाएगी। इसलिए प्रधानमंत्री जी ने सुनिश्चित किया है फिस्कल फेडरलिज्म से स्टेट का सम्मान, अंत्योदय से अंत के यूजर का सम्मान, कंज्यूमर का सम्मान, और बीच में जो उद्यमी हमारे भाई और बहन है उनका सम्मान करना। जीएसटी के